બોડેલી તાલુકાના લઢોદ ગામે આજે ગ્રામજનોએ 4 કિલોમીટર લાંબા રસ્તાની માંગને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. લઢોદ ધારોલી સહિતના 4 ગામોના માંગણી સાથે જોડતો આ માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ આ રસ્તો મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો અને અહીંથી બસોની પણ અવરજવર હતી, પરંતુ લાંબા સમયથી જાળવણીના અભાવે રસ્તો સંપૂર્ણ બિસ્માર બની ગયો છે. હાલ તો બાઇક, 108 એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. લાડોદ ગામમાં પીએચસી ન હોવાથી ગ્રામજનોને સારવાર માટે વાંકણી સરકારી દવાખાને 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને કેટલીક વખત રસ્તામાં જ પ્રસૂતિ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે ગ્રામજનોએ એકત્રિત થઈને તાત્કાલિક 4 કિલોમીટરનો રસ્તો બનાવવાની ઉગ્ર માંગ કરી છે. મારું નામ કૈલાસબેન ભૂપતજી છે, તાલુકો બોડેલી છે અને અમારે દવાખાને જવું હોય તો ડિલિવરી પર અમારે રસ્તો સારો નથી, તો અમારે લડોદથી જવા માટે માકણી જવા માટે રસ્તો સારો નથી, તો ડિલિવરી રસ્તે હોય થઈ જાય અને રસ્તો બહુ ખરાબ છે. તો અમને ચોમાસામાં કે વહેલા તકે જરીક રસ્તો બનાવી આલે તો સારું, અને ખેતર જવું હોય કે ગમે તે જવું હોય રસ્તો બહુ જ ખરાબ છે, એટલે અમારે તાત્કાલિક મને રસ્તો બનાવી આલે તો સારું. હા, અમને બહુ અઘરું પડે છે, દવાખાને જવું હોય કે 15 કિલોમીટર ફરીને અમારે જવું પડે છે. ચંદ્રસિંહ રાજ, છોટાઉદેપુર જિલ્લો, કિસાન મોરચા કોષાધ્યક્ષ. આ લડોદ ગામના આગેવાનો બધા દરેક ભેગા મળીને મને રજૂઆત કરી કે ચંદ્રસિંહભાઈ, આ રસ્તો અમારા 4 કિલોમીટરમાં જે લડોદથી માકણી જવાનો હોય છે એને ફરીને અમારે 15 કિલોમીટર જે હોસ્પિટલમાં દર્દીઓને લેવું જવું હોય CSC સેન્ટરમાં, તો અમારે લડોદથી ફરીને છેક માકણી, મોંગાપુરા બધે થઈને નીકળવું પડે છે. અને આ રસ્તો અગાઉ આ લોકો પણ રજૂઆત કરેલી છે, અભયસિંહભાઈને પણ રજૂઆત કરેલી છે, તે છતાં પણ આનું નિરાકરણ આવતું નથી. તો ગામ લોકોની માંગ એવી છે કે આ રસ્તો અમને 4 કિલોમીટરને બદલે 20 કિલોમીટર ફરવું ના પડે, તો આ રસ્તો અમને તાત્કાલિક ધોરણે કંઈનો કંઈ રસ્તો ઉકેલી એને મરામત કરી ગમે તે કરી આ લોકોને સુવિધા પૂરી પાડે એવી મારે ચંદ્રસિંહ રાજની વિનંતી છે. મારું નામ અડિયલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ છે. મારું ગામ લડોદ, તાલુકો સંખેડા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. હવે જે લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ અત્યારે લગભગ માનો ને કે 3-4 કિલોમીટર જેવો એવી જર્જરિત પરિસ્થિતિની અંદર છે કે ઘણી વખતે લોકોને માકણી જવું હોય કાં તો આપણા ખેતરોમાં હોય જવું હોય તો બહુ જ અઘરું કામ છે. અને પ્લસ અમારે CSC સેન્ટર અમારું માકણી છે, તો અમારે માકણી બી જવું હોય તો આ બાજુ 15-20 કિલોમીટર ફરી ધોલપુર, આંબાપુરા એ બાજુ થઈને ફાજલપુર થઈને માકણી જવું પડે છે. તો અમારી ખાસ એવી વિનંતી છે કે જે આ અમારો લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ એટલી અમારી વિનંતી છે સરકારશ્રીને કે ભાઈ આ ચોમાસા પહેલાં બની જાય તો અમારી એવી લાગણી અને માગણી છે. બોડેલી તાલુકો લડોદથી બોલું છું. અમારો રસ્તો નિરાકરણ આવે અને રસ્તો તાત્કાલિક ચાલુ થઈ જાય તો બહુ સારું છે. અને બીજું કે ત્યાં માકડી દવાખાનું છે, જેથી કરીને ડિલિવરીને કોઈને લઈ જવું હોય તો જલ્દી અહીંથી લઈ જવાય. 15 કિલોમીટર દૂર ફરવું પડે છે, એ ના ફરવું જોઈએ. અને અભયસિંહને એટલી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક રોડ અમલ કરી આપે. બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.